નસવાડી તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં 6.25 લાખની ખેડૂત સહાય આપવામાં આવી। નસવાડી તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ નસવાડી એપીએમસી ગ્રાઉન્ડમાં યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। મહોત્સવ 2024-25 અંતર્ગત નસવાડી તાલુકામાં લગભગ 25 જેટલા સ્ટોલ, મુખ્ય અતિથિ તરીકે ભાવનાબેન અને તાલુકા પંચાયત સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી તેમજ ગામના આખા નસવાડી તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનોએ સારો એવો સહકાર આપી અને ખૂબ સારી એવી માત્રામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો। રવિ કૃષિ મહોત્સવ પાવી જેતપુર વનકુટીર પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડતી પાવી જેતપુર પોલીસ। પાવી જેતપુર પોલીસને બાતમી દરમિયાન મળી મોટી સફળતા। કુલ કિંમત ₹28,28,960ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડતી પાવી જેતપુર પોલીસ બિનઅધિકૃત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ અશોક લેલન ટ્રક, જેની કિંમત ₹12 લાખ હોતા અંગ ઝડતીમાંથી મળી આવેલ કિંમત મોબાઈલ નંગ 2 અને તેની કિંમત ₹10,000, આમ કુલ મળીને 44,38,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। જૂનાગઢમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। સરા જાહેર હથિયાર વડે ધમકી ફરતો શખ્સ ઝડપાયો। ધારિયા સાથે યુવાનને ધમકાવતો હતો, બળજબરીપૂર્વક પૈસા પડાવતા કરતો હતો માંગણી। પૈસાની ના પાડતા યુવાન ઉપર કર્યા હુમલા। પગમાં ઈજા પહોંચાડતા યુવાન ઘાયલ થયો છે। પોલીસે આરોપીને ઝડપી લીધો છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાપુર ગામે કાળવા નદી ઉપર બનાવવામાં આવતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભાયેલું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ ધીરુભાઈ કોણસાગરા, સાપુરનો હું ખેડૂત છું અને સાપુરનો રહીશ છું। 2022 અને 23ની જે ગ્રાન્ટ જિલ્લા પંચાયતે મંજૂર કરેલી છે, વહીવટી પ્રક્રિયા 1 વર્ષ જતી રહી અને એ કાળવા નદીનો પુલ, નવો જે પુલ બાંધવાનો હતો, એ પુલની અંદર એ ધીમે ધીમે ખબર નહીં કેમ 1 વર્ષ જતું રહ્યું, પણ છેલ્લે 2024ની એપ્રિલથી કામની શરૂઆત થઈ। કોન્ટ્રાક્ટર અને એ જિલ્લા પંચાયતના અધિકારી એટલે કે એન્જિનિયરશ્રી વચ્ચે જે સંકલનનો અભાવ હતો, એ સંકલનના અભાવને હિસાબે એ કામ અધૂરું રહ્યું અને આખું ચોમાસું ખેડૂતો અને મજૂરોને વાડીએ જવા માટે કોઈ વિકલ્પ હતો નહીં। છતાં ખેડૂતોએ પોતપોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ વ્યવહારુ રસ્તા કાઢી અને પોતાનું એ ઉત્પાદન લીધું અને ત્યાં જણસ ઘેરે લઈ આવવા માટે પણ મુશ્કેલી છે। આપે ત્યાં સ્થળ ઉપર નિરીક્ષણ કરો તો બધો ખ્યાલ આવશે, પણ છતાં જો આને આ પરિસ્થિતિ રહેશે તો પછી તો ખેડૂતોની હદ છે ને એ પોતાની સહન કરવાની શક્તિ એ પૂર્ણ થાય તો ન છૂટકે ગાંધીજી જે રાહે એ આગળ વધવાનું થાય એવી અમારી રજૂઆત છે અને આ અમારી રજૂઆત છે ને સરકારશ્રી સુધી પહોંચાડો એવી આપને મારી વિનંતી છે। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા। સાપુરમાં કાળવા નદી આવેલી છે, એના ઉપર 22-23ની 15મા નાણાં પંચાયત ગ્રાન્ટ 35 લાખની નાખેલી છે, જેને માટે થઈને લોકોની સુખાકારી માટે જે પુલની 15મા નાણાં પંચાયત ગ્રાન્ટ નાખેલ છે, વહીવટી પ્રક્રિયામાં 1 વર્ષ કાઢી નાખ્યું અને કોન્ટ્રાક્ટ દીધા પછી પણ પાછું 1 વર્ષ વહી ગયું છે। ચોમાસામાં નબળા ડાયવર્ઝનની હિસાબે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા અને હજી પણ હેવી વાહનો ડાયવર્ઝનમાંથી નીકળી શકે એવા નથી અને લોકો પરેશાન થાય છે અને એસ્ટિમેટ મુજબ જે કામ થતું નથી। 2 કોલમ ભર્યા છે, 2 દિવસ પાણી છાંટ્યું તો એની સ્ટ્રેન્થ જળવાઈ ન રહે અને પાછું કામ ફરીને ક્યારે શરૂ થશે એ કંઈ ખ્યાલ નથી આવતો। તો કાર્યપાલક ઇજનેર ગોહેલ સાહેબ શા માટે આ એજન્સીને ઢાક પીછોડા કરે છે એ સમજમાં નથી આવતી। હવે અમે લોકો કંટાળીને ઉપવાસ આંદોલન પણ બેસવા મજબૂર છીએ। કેટલાનું કામ હતું, કેટલા સમય કામમાં? કામ 35 લાખનું હતું, એને 6% ડાઉનમાં એને ટેન્ડર ભરેલું અને છતાં પણ એ કામ પૂર્ણ નથી કરતા, તો ક્યાંક ને ક્યાંક કાર્યપાલક જવાબદારી બની શકે। તમારા નામથી બોલો। હું સાપુર ગામનો રહીશ ગિરીશભાઈ, ગિરીશભાઈ જસમુભાઈ માણાવદરિયા। અમારા ગામમાં છે
તેમનું કામ 2 વર્ષથી આ પુલનું કામ લીધેલું છે, પણ હાલતા અટકી જાય છે અને કામ હજી પૂરું થયું નથી ને સામે કાંઠે ખેડૂતોની જમીન આવેલી છે અને ઢોર ચરવા પણ જઈ શકાતું નથી. ખેડૂતોનો માલ લઈ નથી જઈ શકતા. ચોમાસામાં પણ ખૂબ હેરાન થયા. વાવણી પણ કરવામાં બહુ મોડું થઈ શકે એમ નહોતું અને ખૂબ હેરાન થઈ છે. હજી કામ થોડુંક ચાલે ને પાછું બંધ થઈ જાય છે અને આવું કેમ થાય છે? આવું બધું જાણવામાં મળ્યું કે કોન્ટ્રાક્ટર પાસે પૈસા નથી. કામ જે થાય છે એમાં પણ પૂરું પાણી છાંટવામાં આવતું નથી. એક દિવસ કે પાણી છાંટીને બંધ કરી દીધું અને કામ હાલતા અધૂરું મૂકીને કેમ જતા રહે છે અને ખેડૂત ખૂબ હેરાન થાય છે. અને આના માટે કામ નહીં થાય તો હવે ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે. જૂનાગઢમાં ટ્રાવેલ્સ અડફેટે યુવતીનું મોત. અકસ્માતમાં અન્ય યુવતી ઈજાગ્રસ્ત. ચોકી ગામ નજીક બની ઘટના. બસની રાહ જોઈ ઊભી 2 બહેનોએ ટ્રાવેલ્સે અડફેટે લીધી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી આશાસ્પદ યુવતીનું મોત. તૃપ્તિબેન વગેરા નામની યુવતીનું મોત. 28 વર્ષીય ભૂમિકાબેન વગેરા નામની યુવતી ઈજાગ્રસ્ત. પોલીસ પહોંચી ઘટના સ્થળે 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. હું વગેરા હરેશભાઈ નાગજીભાઈ. હવે જે આ ચોકી બનાવવા છે તે દીકરીઓનો ભાઈ છું અને આ 2 મારી બહેનો કાકાની દીકરીઓ છે. એ 2 બહેનો, એક મોટી બેન છે એ નાની બેન સ્કૂલે જતી હતી, એને મૂકવા આવેલી હતી. એમાં તે ત્યાં બસ સ્ટેન્ડે ઊભેલી હતી. એમાંથી એક ગાયત્રી બસ ટ્રાવેલ્સ અને મહાસાગર ટ્રાવેલ્સ પૂરપાટ ઝડપેથી આવતી અને એમને બંનેને અડફેટે લઈ લીધી. એમાં જે તૃપ્તિબેન છે એમનું મૃત્યુ થયેલ છે અને મોટી બેન છે ભૂમિકા, એને ગંભીર ઈજા થયેલ છે. બરાબર. તમારું નામ, ગામ અને શું ઘટના બની, કેટલા વાગે આખી વાત કરો. હા, તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ ચનાભાઈ સોલંકી, ગામ ચોકી સોરઠ, હાલ તાલુકા પંચાયત સદસ્ય જુનાગઢ. મારા ગામમાં આજે સવારમાં વહેલી સવારે 6 વાગે રાજકોટથી આવતી 2 બસો જે પૂરપાટ આવેલી હતી ટ્રાવેલ્સો, એક ગાયત્રી ટ્રાવેલ્સ છે અને એક છે મહાસાગર ટ્રાવેલ્સ. આ બંને જ્યારે મારા પાડોશમાં રહેતી હતી. અમારી એક બેનની દીકરીઓ, 2 દીકરીઓ સ્કૂલે જતી હતી અભ્યાસ માટે. તો હાઈવે ઉપર ચોકી બસ સ્ટેન્ડ ઉપર જે ઊભી હતી 2 સર્વિસની બાજુમાં, અને આ પૂરપાટ ઝડપે આવેલી જે 2 ટ્રાવેલ્સ હોય આ બંને દીકરીઓને અડફેટે લઈ લીધી. એમાં એક દીકરી જે તૃપ્તિબેન છે વગેરે તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ છે અને બીજી બેન છે જે સિરિયસ છે, જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અને આવા બનાવ ચોકી બસ સ્ટેન્ડ ઉપર અનેક બનાવ બને, અનેક રજૂઆતો કરી છે, વારંવાર બનાવ બને છે. અનેક રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયા બનાવ માટે સરકાર કે કોઈ પણ અમને અહીંયા અથવા તો સ્પીડ બ્રેકર આપે અને અથવા તો બ્રિજ મંજૂર થયો છે હાલમાં અમારે, પણ એ બ્રિજને સમય આવતા બહુ જાજો સમય લાગશે. તો મારી એવી એક તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બનાવ બન્યા પછી અમારે હવે પછીનો કોઈ બનાવ ન બને, જેથી અમારે જે વડાલમાં જે પોલીસે બેરેક જે એના રાખ્યા છે સ્ટોપ વાહનને સ્પીડ ઘટાડવા માટેના, એવા ચોકીની બસ સ્ટેન્ડ ઉપર પણ આ બેરેકો રાખવામાં આવે એવી મારી સરકારને માંગણી છે અને પોલીસ પણ આમાં તાત્કાલિક કાર્યવાહી કરે. ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. કોંગ્રેસ પક્ષની આગેવાની નીચે ભારત દેશે જ્યારે અંગ્રેજો પાસેથી આઝાદી પ્રાપ્ત કરી ત્યારે સમગ્ર દેશ હક અને અધિકારમાં વહેંચાયેલો હતો. અધિકારોમાં અસમાનતા હતી
અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું કે દેશના તમામ નાગરિકોને તમામ અધિકારો મળવા જોઈએ. તો એ સમયના રાષ્ટ્રનાયકો જે હતા એ પૈકીના બાબા સાહેબ અતિ વિદ્વાન, શિક્ષિત અને દરેકના દલિતથી લઈ ગરીબોથી લઈ અને શિક્ષિત માણસો સુધીના તમામના હક જાણી શકે, સમજી શકે એવા બેરિસ્ટર કક્ષાના મહાન વ્યક્તિ હતા. તેમની આગેવાની નીચે તમામના હકોને સમાન રીતે અધિકાર આપવામાં આવે એવું નક્કી થયું ને ભારતનું સંવિધાન બનાવવાનું નક્કી કર્યું. બાબા સાહેબની અધ્યક્ષતામાં ભારતનું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું અને આ જ સંવિધાન છે કે આજ સુધી દેશ અખંડિત રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી અમુક સાંપ્રદાયિક તાકાતોએ દેશમાં વિભાજન કરવા પ્રયત્નો કર્યા, પણ એ જ બાબા સાહેબના વિચારો અને એ જ સંવિધાનને કારણે એ લોકોને કારમી હાર મળી. બાબા સાહેબના આ દેશના નાગરિકો જેટલો આભાર માને એટલો ઓછો છે. આજે બાબા સાહેબની પુણ્યતિથિ છે. ભગવાનને પ્રાર્થના કે તેમનો આત્મા જ્યાં હોય ત્યાંથી સુખ અને શાંતિ પ્રાપ્ત કરે અને ભારતની ઉપર હંમેશા એમના આશીર્વાદ પ્રાપ્ત થયા કરે. ભારત રત્ન મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કોટી કોટી વંદન. એના ચરણોમાં અમે આશીર્વાદ પ્રાપ્ત કરવા આવ્યા છીએ. આજનો દિવસ ખરેખર દેશ માટે કભી ખુશી કભી ગમ જેવું વાતાવરણ છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનિક મૂળભૂત હક અધિકાર આપ્યા, પરંતુ વર્તમાન સમયમાં જે સરકાર સંવિધાન ઉપર હુમલા કરી જે નાના સમાજને ટાર્ગેટ કરી રહી છે, જે મૂળભૂત હક અધિકાર ઉપર ત્રાપ મારી રહી છે, એ ખરેખર ખૂબ જ દુઃખની બાબત છે. તો આ બાબતને લઈ અને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને સાથોસાથ સંવિધાનના મૂળ જે વિચારધારા છે એને કાયમી ટકાવી રાખે. આ સાથે અમે આવનાર દિવસની અંદર બાબા સાહેબની મૂળ વિચારધારા લોકો જન સુધી લઈ જશું અને આવનાર દિવસમાં જે સંવિધાન ઉપર જે હુમલા કરી રહ્યા છે એ લોકોને અમે ખુલ્લા પાડશું. તમે જોયું હમણાં મહીસાગરની ઘટના, બહુ જ દુઃખદ અને કલંકિત ઘટના, જે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ એક સમાજના વ્યક્તિને અપમાન કરે છે, એ ખૂબ જ દુઃખદની બાબત છે, બહુ ખૂબ જ ગંભીરની બાબત છે. તો આ બાબતને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પણ માંગ કરી રહી છે કે એમને ખરેખર સજા થવી જોઈએ, એને સસ્પેન્ડ થવા જોઈએ અને આવનાર દિવસોમાં અમે બાબા સાહેબની મૂળ વિચારધારા જન સુધી પહોંચાડવા પ્રયાસ કરશું. જય ભીમ, જય હિન્દ, જય કોંગ્રેસ. ભાવનગર શહેર ભાજપ દ્વારા ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ અર્પણ કરાયો. ભાવનગર શહેર ભાજપ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. આજે ભારતના એક એવા વ્યક્તિત્વની પુણ્યતિથિ મહાપ્રયાણ દિન તરીકે ભારતીય જનતા પાર્ટી આ દિવસને મનાવી રહી છે. બંધારણના ઘડવૈયા, જેમનું બંધારણ બનાવ્યું અને સમગ્ર દુનિયામાં આ બંધારણને વિશેષ રીતે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી, કોર્પોરેશનના સૌ પદાધિકારીશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, મોરચાના સૌ પદાધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના લોકો અહીંયા જોડાણેલા છે. ત્યારે આજે અમે સૌએ બાબા સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે. એમના જીવનમાંથી આજના દિવસે કંઈ ને કંઈ પ્રેરણા મળે અને આપણે આજના દિવસને એક વિશેષ દિવસ તરીકે હૃદયમાં સ્થાન આપી મનાવીએ એટલે આજના દિવસે સૌને વિનંતી કરું છું. સમગ્ર દેશમાં આ દિવસને એક વિશેષ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે સૌ દેશવાસીઓ પણ આમાંથી પ્રેરણા મળે એવી આજના દિવસે વિશેષ પ્રાર્થના છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં બાબા સાહેબને ભારત રત્ન અને વિશેષ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા, ત્યારે આગળ જતાં પણ આવું વ્યક્તિત્વ ભારતને મળે, એમાંથી વિશેષ પ્રેરણા મળે એવી જ આજના દિવસે શુભકામના. ધન્યવાદ. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે.
અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.